કૃષ્ણ, જય માતાજી અને તમારા બધાનું મારી આજની નવી રેસીપીમાં હાર્દિક સ્વાગત છે। અને આજે હું મસ્ત મજાની તમારા માટે રેસીપી લઈને આવી ગઈ છું। રેસીપીમાં આપણે બનાવવાના છે મેગી ભાત। મેગી ભાત બનાવવા માટે મેં એક નંગ મેગી લઈ લીધી છે અને ત્યારબાદ આપણે બધો જ મસાલાનું કટિંગ કરી લીધું છે। અને કટિંગ જો કંઈક આપણે આ રીતનું કરવાનું છે। બટેકું કટિંગ કરી લીધું છે, કાંદો છે, ટમેટું છે, મરચું છે અને આદું છે। આદુના પણ આપણે ટુકડા કરી લીધા છે, સુકલ મરચું છે, મીઠો લીમડો છે અને તાલપત્રું છે। તો એ બધોય મસાલાનું મેં કંઈક આ રીતનું લાંબુ અને ઝીણું કટિંગ કરવાનું છે આપણે। તો ટમેટું આ રીતનું કટિંગ કર્યું છે અને બધી વસ્તુ અને મરચું જો આપણે આદુ અને મરચું આપણે છે ને આજે ખાંડું નથી, ખાલી આ રીતનો કટકા કરી અને આપણે મેગી ભાતમાં એનો ઉપયોગ કરવાનો છે। હવે બધી જ વસ્તુ આપણી કટિંગ થઈ ગઈ છે અને આપણે 1 કલાક પહેલાં આપણે છે ને ભાત પલાળી દીધા હતા। તો આપણે જો સરસ ભાત આપણા પલળી ગયા છે। આયા તમે છે ને ગમે એ ભાતનો ઉપયોગ કરી શકો છો, બાસમતી છે, સાદા છે, ગમે એ ભાતનો। તો આપણે છે ને સાદા ભાતનો ઉપયોગ કર્યો છે આજે। જો એકદમ ઝીણા ભાત આવે ને એ ભાત મેં લીધા છે અને હવે આપણે છે ને વઘાર મારવાની તૈયારી કરવાની છે। આપણે જો એક તીરનું તવું લઈ લીધું છે અને તવાને આપણે ગરમ થવા મૂકી દીધું છે અને હવે આપણે એમાં તેલ એડ કરવાનું છે। તેલનું પ્રમાણ આપણે થોડુંક વધારે રાખવાનું છે। જો આપણે છે ને 5 પાવડા તેલ લીધું છે અને હવે તેલને આપણે ગરમ થવા દેવું। ફાઇનલી આપણું તેલ છે ને ગરમ થઈ ગયું છે। તેલ આપણે રાઈ એડ કરશું, રાઈને ફૂટવા દેવાની છે। હવે આપણે જીરું એડ કરશું, તો આપણું જીરું પણ ફૂટી ગયું છે। હવે આપણે મીઠો લીમડો અને તજ ને એવું બધું એડ કરીશું। ત્યારબાદ આપણે આદુના કટકા એડ કરીશું। જો આપણું આદુ પણ તેલમાં તળાઈ ગયું છે, હવે આપણે મરચાં એડ કરવાના છે। તો બધી વસ્તુ આપણું તેલમાં ફ્રાય થઈ ગઈ છે। પહેલાં આપણે બટેકા એડ કરીશું। બટેકા એડ કરી અને વઘારમાં સરસ રીતે મિક્સ કરી દેવું। ગેસને થોડો ફૂલ કરી દઈએ। વઘાર માટે આપણે છે ને ગેસ ધીમો રાખ્યો હોય, નકર આપણું રાઈ ને એવું બધું છે ને બળી જાય એટલે। તો આપણું બટેકું પણ તેલમાં એકદમ ફ્રાય થવા માંડ્યું છે અને આપણે જઈ વઘાર માર્યો ને તો હિંગનો ઉપયોગ નહોતો કર્યો। હિંગ આપણે બટેકું વઘાર કરીને પછી હિંગનો ઉપયોગ કરવાનો છે આ રીતનો તેલમાં। એટલે આપણી હિંગ છે ને બળી ન જાય, એકદમ મસ્ત સ્મેલ આપણા ભાતમાં બેસે। જો હવે આપણે બટેકા થોડા ઘણા તળાઈ ગયા છે, હવે કાંદા એડ કરી દઈએ। કાંદાને પણ સરસ મિક્સમાં કરી દઈએ। બધાયની છે ને બનાવવાની અલગ અલગ રીત હોય। કોઈ કુકરમાં છે ને 1 થી 2 સીટી વગાડી અને ભાત કરે, પણ હું છે ને કુકરમાં ન બનાવું। એકદમ છૂટા છૂટા ભાત બનાવવા હોય ને તો કાં આપણે ટોપિયું લેવાનું અને કાં એક તવું લઈ લેવાનું। તો ડુંગળી જેમ તેલમાં હળશે ને એમ બધી આ રીતની કળી થઈ જાય। કાંદા પણ જો આપણા તેલમાં હળી ગયા છે
અને હવે આપણે છેલ્લે ટમેટું એડ કરશું. ટમેટું એડ કરશું ને એટલે આપણી ગ્રેવી છે ને થોડીક ઢીલી પડી જાય, કારણ કે ટમેટામાંથી જે પાણી વસૂટે ને એટલે તો આ રીતનો ચમકારો બોલે આપણે ટમેટું એડ કરીને. એટલે હવે થોડું ઘણું આપણો કાંદો અને બટેકું કાચું હોય છે ને તો પણ એકદમ સરળ રીતે બફાઈ જાય તેલમાં. ગ્રેવી બને ને ત્યાં સુધીમાં આપણે મેગીનું આ રીતની કટિંગ કરી લેવાનું છે. નાના નાના શેપમાં નાના નાના ટુકડા કરવાના છે. જો આવડા ટુકડા કર્યા છે ને તોય બફાતા એકદમ લાંબી થઈ જાય, અને આ રીતની જોઈન્ટ હોય ને તો વધારે લાંબી થાય. એટલે આપણે ટુકડા કરી લીધા છે અને આ મેગીનો મસાલો છે એને આપણે સાઈડમાં રાખી દઈને હવે આપણી ગ્રેવી પણ સડવા આવી ગઈ છે. તો હવે આપણી ગ્રેવી સડી ગઈ છે. હવે બધાય મસાલા એડ કરવાના છે. પહેલાં આપણે સ્વાદ અનુસાર મીઠું લીધું છે. મીઠું આપણે છે ને છેલ્લે જ રાખ્યું છે. મીઠું એડ કરી ગળપણ માટે થોડી ખાંડ લીધી છે. ખાંડ લઈ અને એને મિક્સ કરી દેવું કંઈક આ રીતનું. મિક્સ થઈ ગયું છે. હવે આપણે હળદર પાવડર લેવાનો છે. ત્યારબાદ આપણે લાલ મરચું પાવડર લેવાનો છે. અને ત્યારબાદ આપણે ધાણા જીરું પાવડર લેવાનો છે. હવે આપણે બધું મિક્સ કરી દેવાનું છે. મિક્સ કરી દીધું છે. અને હવે આપણે જે પલાળ્યા હતા ભાત એને લઈ લીધા છે. સરસ 2 પાણીએ ધોઈ ભાત એડ કરી દીધા છે. ભાતને આ રીતના કરી અને હવે આપણે મેગીના ટુકડા કર્યા હતા એ લઈ લીધા છે. મેગીના ટુકડા લઈ હવે આપણે ઉપરથી એને મેગીનો મસાલો એડ કરશું. ત્યારબાદ થોડોક સ્વાદ અનુસાર ગરમ મસાલો લેવો. હવે આપણે બધું મિક્સ કરી લેવું. ને બધું મિક્સ કરી દીધું છે ને આપણે છે ને 2 થી 3 મિનિટ અગાઉ ગરમ પાણી મૂકી દીધું હતું. જો આ ગરમ પાણી લઈ લીધું છે અને એને આમાં એડ કરી દેવું. ગેસને ફૂલ કરી દેવું. હવે આપણે જોતા મુજબ છે ને પાણીનો ઉપયોગ કરવાનો છે. જો એટલું પાણી લઈ લીધું છે. આપણે છે ને આને 5 થી 7 મિનિટ એમનેમ ધીમા ગેસે પાણીમાં બફાવા દેવાના છે અને પછી આપણે તપાસ કરશું. એકદમ પહેલાં પાણી અને બધું મિક્સ કરી દઉં. ગેસને આપણે ધીમો કરી દઈએ. એકદમ રીતે પાણીમાં બધું ઉકળવા માંડ્યું છે અને મેગી પણ આ રીતની છૂટી પડી ગઈ છે. અને પાણી પણ આપણે એડ કર્યું હતું એનું અડધું પાણી રહ્યું છે. બધું પાણી મેગી અને ભાતમાં પોહી ગયું છે. જો ભાતે કંઈક આ રીતના પોહી ગયા છે. હવે 3 થી 4 મિનિટ લે આપણા મેગી ભાત. જો હવે ભાત આપણા એકદમ તૈયાર થવા આવી ગયા છે. કંઈક આ રીતનું મિક્સ કરી દઉં. હજી થોડાક ઢીલા છે, એકદમ કઠણ થવા દેવાના છે. સ્મેલ બહુ મસ્ત આવે છે અને દેખાતાય બહુ મસ્ત લાગે છે આપણા મેગી ભાત. તો મેગી એકદમ આમ બફાઈ ગઈ છે. તો ફાઇનલી આપણા મેગી ભાત તૈયાર થઈ ગયા છે. હવે આપણે એક ડીશમાં તૈયાર કરી લઈએ આને. નાની સાઈઝની ડીશ લઈ લીધી છે અને ડીશમાં હવે આપણે મેગી ભાત એડ કરવાના છે.
તો કંઈક આ રીતના બનાતા આપણા મેગી ભાત દેખાય છે. ફાઇનલી આપણા મેગી ભાત બની અને તૈયાર થઈ ગયા છે. તમે કઈ રીતે બનાવો તમે મને કોમેન્ટમાં જણાવજો અને મેં કઈ રીતના બનાવ્યા ને એ તમે મને મીઠી કોમેન્ટ કરી અને જણાવજો. અને મારી અવનવી રેસીપી જોવા અને મારા ગામડાના વ્લોગ જોવા મારી ચેનલમાં પહેલી વાર હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ. આવજો બધાય તીખા અને તમતમતા મેગી ભાત ખાવા.